બધા ચલો તો આજે આવીએ છે કિચનમાં ને શું બનવાનું છે ફટાફટ નહીં, આ તો થોડી વાર લાગવાની એવું શાક છે. એકચ્યુઅલી આજે છે ને રીંગણ પાપડી પટેટો વટાણા બધાનું મિક્સ શાક બનવાનું છે. તમે બનાવો કોઈ દિવસ આવું શાક? રીંગણ પાપડીનું તો બધા બનાવતા હોય, પણ રીંગણ પાપડી એકલી બનાવું ને તો ચાટ ને સ્નેવું ને ભાવે નહીં, એટલા માટે થઈને એમાં હું રીંગણ પાપડી પટેટો અને થોડા લીલા વટાણા એડ કરીશ અને એવું શાક બનાવીશ આજે. એની સાથે બનવાની છે કઢી અને પુલાવ તો અને રોટલી ઓફકોર્સ. તો ફટાફટ ચલો બનાવી લઈએ કે આવું મિક્સ શાક કઈ રીતે બનશે, કે હું કઈ રીતે બનાવું છું. તો અમે પટેટો શાક સાથે જ લઈ લીધા છે. પાપડી છે, રીંગણ લઈ લીધા છે, થોડું ગાર્લિક લઈ લીધું છે. હવે આપણે આને વઘાર કરવાનો છે. તો હવે આ મેં તેલ લઈ લીધું છે, એટલે રાઈ એડ કરીશું, થોડું જીરું, રીંગ, હળદર થોડીક, અને પેલા પટેટો ને પાપડી એડ કરી દઈશું, કેમ કે એને ચડતા વાર લાગશે એટલા માટે. આમાં જોડે વટાણા પણ હું એડ કરી દઈશ. રીંગણ આપણે છેલ્લે એડ કરીશું, કારણ કે રીંગણને ચડતા બહુ વાર લાગતી નથી એટલા માટે. હવે જો કચરા પટેટો ને પાપડી ચડી ગયા છે કે મેં રીંગણ એડ કર્યા છે એમાં, અને હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું અને પછી પાછું થોડી વાર ઢાંકીને ચડવા દઈશું. આપણે થોડું ધાણા જીરું અને લાલ મરચું, ટેસ્ટ પ્રમાણે અને નોર્મલ ગરમ મસાલો જે શાક દાળનો આવે. અને હવે આપણે પાછું અને ઢાંકીને થોડી વાર ચડવા દઈશું, ત્યાં સુધીમાં રીંગણી ચડી જાય અને જે 80% શાક ચડેલું છે એ પૂરું ચડી જાય અને બધા મસાલા પણ એમાં સરસ રીતે થઈ જાય. પાછું આપણે ઢાંકીને ચડાવીશું. તો જો શાક સરસ રીતે ચડી ગયું છે અને મસ્ત બને છે, સ્મેલ પણ સરસ આવે છે. તમે ન ટ્રાય કર્યું હોય તો આવી રીતે બનાવવાનું ટ્રાય કરજો. અને સ્પેશિયલી અત્યારે વિન્ટરમાં તો ઇન્ડિયામાં પણ સરસ આ બધા વેજીટેબલ મળતા હોય, એટલે આવું મિક્સ શાક ખાવાની ખરેખર મજા આવે. તો ચલો હવે આપણે પુલાવ વઘારીશું. એમાં મેં તેલ અને ઘી બેય લઈ લીધું છે. આપણે જીરું લઈશું, થોડી હિંગ એડ કરીશું,
લીમડાના પત્તા, ઓનિયન, પેપર અને થોડા મિક્સ વેજી આપણે એડ કરીશું ને બધું આપણે સાકળવાનું છે થોડી વાર. આ બીજા બધા વેજીટેબલ મેં એડ કરી દીધા એકચ્યુઅલી. ફણસી છે, કેરેટ છે, પીસ, સ્વીટ કોર્ન, મિક્સ વેજી આવે છે ફ્રોઝન, એ જ મેં યુઝ કર્યા છે. તમારી પાસે જે વેજીટેબલ્સ હોય અવેલેબલ તમે યુઝ કરી શકો. અને હવે ઓલમોસ્ટ સતળાઈ ગયા છે એટલે આપણે એમાં તમે ખડા મસાલા જે બધા સૂકા મસાલા હોય એ એડ કરી શકો. અને હું અહીંયા છે ને ગરમ મસાલો જે આવે રેડી પુલાવનો એ જ યુઝ કરીશ. એટલે હું એમાં બધું હોય જ છે એટલે હું એક્સ્ટ્રા એડ નથી કરતી. આ જે MDHનો પુલાવ મસાલા આવે એ મેં યુઝ કર્યો છે. એમાં એકદમ અદભુત પેપર જેલો હોય ને એ મસાલા બધા હોય છે. લવિંગ, ઇલાયચી, થોડી સરસ લાગે છે. આપણે થોડી હવે હળદર, થોડું ધાણા જીરું અને લાલ મરચું બધું એડ કરીશું અને આપણે રાઈસ એડ કરી દઈશું. રાઈસ જે મેં બોઇલ કર્યો તો અગાઉથી એડ કરી પાછું બધું મિક્સ કરીશું. અને મેં રાઈસ બોઇલ કર્યો ત્યારે સોલ્ટ ઓલરેડી એડ કરી દીધું છે એટલે માપનું નાખવાનું જે થોડું હોય તો બધું મિક્સ કરી દઈએ. તો પુલાવ થઈ ગયો છે રેડી. ગેસ કરી દીધો બંધ. કોથમીર અને ઉપરથી થોડું લેમન એડ કરીશું અને ઇટ્સ ડન. ચલો હવે આપણે કઢીનો વઘાર કરવાનો છે. રાઈ, જીરું, થોડી મેથી, હિંગ અને આજે હળદર વગરની કઢી બનવાની છે એટલે વ્હાઈટ કઢી હશે. આમાં એક બાદિયું, લવિંગ, લીલું મરચું અને મીઠો લીમડો. અને હવે આપણે એડ કરી દઈશું. કઢી થઈ ગઈ છે રેડી. થોડી દાણા એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. ડન. તો ચલો કઢી, મિક્સ શાક, પુલાવ અને રોટલી બધું રેડી છે. તો ચલો આ બધાને બોલાવું છું. જમવાને વાર છે હજી, ખબર નહીં. હે વાર છે હજી? ઇન્ટરનેટ બંધ કરી દો. ઇન્ટરનેટ બંધ કરી દો. હા એ જ કરવું પડશે રોજ મારે. તો જ તે ઊભા થશો આ ચેરમાંથી, નહીં તો ઊભા જ નહીં થાવ. ને આ બે તે જો લાગેલા જ છે અહીંયા. હે જો ચલો. ચમચી છે? ચમચી નથી, લઈ આવો. બધું લઈને બેસવાનું. આ બધા જો આવી ગયા છે હવે ફાઇનલી. હે આવી ગયા? ઇન્ટરનેટ બંધ થઈ ગયું? તો શું થયું કે આવી ગયા? હે સ્નેહુ આજે શું જમવાનું છે? Potato and bean shock and rice. રાઈસ? Pulao. ચાત કેવું બન્યું શાક? Served. સરસ. મસ્ત છે. કઢી મસ્ત છે. કઢી મસ્ત છે. હા લે. તો આવો જ સરસ અને ફન વિડીયો જોવા માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ વેરી મચ.